આકાશવાણી ભુજ સ્થાનિક સમાચાર વિરલ રાણા વાંચે છે. નમસ્કાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ધોલેરા અને કચ્છમાં મેંગ્રોવ રોપણની વન વિભાગની કામગીરીને બિરદાવી છે. આકાશવાણી પર આજે મન કી બાત કાર્યક્રમની 127મી કડીમાં દેશવાસીઓને સંબોધતા શ્રી મોદીએ કહ્યું, ધોલેરા તટ પર આજે 3,500 હેક્ટરમાં મેંગ્રોવ ફેલાઈ ગયા છે, જેથી જીવસૃષ્ટિ અને માછીમારોને લાભ થયો છે. તેમણે કહ્યું, કચ્છ જિલ્લાના કોરી ક્રીકમાં મેંગ્રોવ લર્નિંગ સેન્ટર બનાવવામાં આવ્યું છે. धोलेरा के अलावा गुजरात के कच्छ में भी इन दिनों मैंग्रोव प्लांटेशन बहुत जोरों पर हो रहा है. वहाँ कोरी क्रीक में मैंग्रोव लर्निंग सेंटर भी बनाया गया है. साथियों, पेड़ पौधों की, वृक्षों की यही तो खासियत होती है. जगह चाहे कोई भी हो, वो हर जीव मात्र की बेहतरी के लिए काम आते हैं. શ્રી મોદીએ 31 ઓક્ટોબર સરદાર પટેલની જન્મજયંતિ એકતાનગરમાં યોજાનારા એકતા પરેડ નિહાળવા અનુરોધ કર્યો. તેમણે આઝાદીની ચળવળમાં સરદાર વલ્લભભાઈ પટેલના યોગદાનને પણ યાદ કર્યું. તેમણે ઉમેર્યું, ખેડા સત્યાગ્રહથી લઈ બોરસદ સત્યાગ્રહ સુધી અનેક આંદોલનોમાં સરદાર પટેલના યોગદાનને આજે પણ યાદ કરવામાં આવે છે. મન કી બાત કાર્યક્રમમાં પ્રધાનમંત્રીએ ભારતના રાષ્ટ્રગીત વંદે માતરમ વિશે પણ વાત કરી. તેમણે કહ્યું, 7 નવેમ્બરના રોજ દેશ વંદે માતરમની જોડણીના 150મા વર્ષમાં પ્રવેશ કરી રહ્યો છે, ત્યારે શ્રી મોદીએ દરેકને વંદે માતરમનો મહિમા વધારવા માટે પ્રયાસ કરવા સાથે સૂચનો મોકલવા વિનંતી કરી. આજે લાભ પાંચમના પર્વથી રાજકોટ અને દિલ્હી વચ્ચે આજથી એક સાથે 2 નવી ફ્લાઇટ શરૂ થઈ છે, જેની પ્રથમ ફ્લાઇટમાં કેન્દ્રીય મંત્રી ડોક્ટર મનસુખ માંડવિયા દિલ્હીથી રાજકોટ આવી પહોંચ્યા હતા. શ્રી માંડવિયાએ જણાવ્યું, રાજકોટ દિલ્હી વચ્ચે આ બંને ફ્લાઇટ શરૂ થતાં સૌરાષ્ટ્રના વેપાર અને પ્રવાસન ઉદ્યોગને વેગ મળશે. તેમણે ઉમેર્યું, રાજકોટ સૌરાષ્ટ્રના મધ્ય ભાગમાં હોવાથી સોમનાથ, દ્વારકા સહિતના ધાર્મિક સ્થળો તેમજ પોરબંદર આવતા ઉત્તર ભારતના યાત્રિકોની સુખાકારીમાં વધારો થતાં પ્રવાસન ક્ષેત્રે પણ મોટો લાભ થશે. આજથી એર ઇન્ડિયા અને ઇન્ડિગોની એમ કુલ 2 નવી ફ્લાઇટ શરૂ થઈ છે. એર ઇન્ડિયાની ફ્લાઇટ અઠવાડિયામાં બુધવાર સિવાય તમામ દિવસ એટલે કે અઠવાડિયામાં 6 દિવસ જ્યારે ઉડાન ભરશે તથા ઇન્ડિગોની ફ્લાઇટ દરરોજ ઉડાન ભરશે. અરબસાગરમાં ડિપ્રેશન સક્રિય થતાં હવામાન વિભાગ દ્વારા આજે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, જ્યારે આવતીકાલે 27 ઓક્ટોબરે ભારેથી અતિભારે વરસાદને લઈને કચ્છ જિલ્લામાં પણ આગામી 3 દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. પવનની ઝડપ વધવાની સંભાવનાને પગલે સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના બંદરો પર સાવચેતીના ભાગરૂપે 1 નંબરનું સિગ્નલ લગાવાયું છે. ડિપ્રેશનના પગલે દરિયો તોફાની બને તેવી શક્યતાને જોતા માછીમારોને દરિયો ન ખેડવા સૂચના અપાઈ છે. આજે લાભ પાંચમના શુભ દિવસે ભુજ જથ્થાબંધ બજારમાં ભુજના ધારાસભ્ય કેશુભાઈ પટેલ અને એપીએમસીના હોદ્દેદારોના હસ્તે કાંટા પૂજન સહિતની ધાર્મિક વિધિ સાથે વેપાર ધંધાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે ધારાસભ્ય કેશુભાઈ પટેલે જણાવ્યું હતું કે ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ ખેડૂતો માટે પોતાની ખેત પેદાશોના વેચાણ માટેનું સૌથી આદર્શ સ્થળ છે. એપીએમસીની જાહેર હરાજીમાં ખેડૂતોને પોતાની ઉપજની મહત્તમ કિંમત મળવાની સાથે સમયસર નાણાં પણ મળી જતા હોય છે. ત્યારે ભુજ વિસ્તારના ખેડૂતોને તેમણે પોતાનો માલ એપીએમસીમાં વેચાણ અર્થે લઈ આવવા અનુરોધ કર્યો હતો. આ અવસરે જથ્થાબંધ વેપારીઓ, શ્રમજીવીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. કચ્છના વિશાળ જળાશયોમાં જેની ગણના થાય છે એવા આહિરપટ્ટી પાવરપટ્ટીના રુદ્રમાતા ડેમમાંથી આજથી સિંચાઈ માટે પાણી છોડાતા આ વિસ્તારના ખેડૂતોમાં ખુશીની લાગણી ફેલાઈ હતી. આજે સવારે સ્થાનિક ખેડૂતોની બહોળી હાજરી વચ્ચે રુદ્રમાતા પિયત સહકારી મંડળીના હોદ્દેદારો, સિંચાઈ વિભાગના અધિકારીઓની ઉપસ્થિતિમાં ડેમનું વાલ્વ ખોલી કેનાલમાં પાણી વહેતું કરાયું હતું. હાલ ડેમની જળ સપાટી 27 થી 28 ફૂટે પહોંચી હતી. રુદ્રમાતા પિયત સહકારી મંડળી દ્વારા ખેડૂતોના હિતાર્થે લેવાયેલા નિર્ણયથી આજે લાભ પાંચમથી અમલવારી શરૂ થતાં ઘઉં, એરંડા, રાયડો સહિતના શિયાળુ પાક માટે આ પાણીનો ઉપયોગ કરવામાં આવશે. દિવાળીના તહેવારો દરમિયાન કચ્છ જિલ્લામાં અકસ્માતના બનાવોમાં 40%થી વધુનો વધારો નોંધાયો છે. 108 સેવા કેન્દ્રને 20 થી 23 ઓક્ટોબર દરમિયાન કુલ 814 ઇમરજન્સી કોલ મળ્યા હતા, જેમાંથી 142 માર્ગ અકસ્માત, 113 વાહન સિવાયની ઇજાઓ, 79 શ્વાસની સેવાઓ, 3 દાજી જવાના તેમજ 478 અન્ય કોલ નોંધાયા હતા. આ વર્ષે કોઈ મોટો માર્ગ અકસ્માત સર્જાયો નથી, જેને કારણે અકસ્માતનું પ્રમાણ ઓછું રહ્યું છે. અને આ સાથે સ્થાનિક સમાચાર બુલેટિન પૂરું થયું. નમસ્કાર.